હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફરી એકવાર આપણી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલની અંદર, જેની અંદર આજે આપણે શીખીશું એક્સેલની અંદર પેસ્ટ અને પેસ્ટ સ્પેશિયલને લગતા ઓપ્શન. કે કમ્પ્યુટરની અંદર જ્યારે તમે એક્સેલની અંદર કોઈ ડેટાને કોપી કરો છો અને એ ડેટાને પેસ્ટ કરાવવા માંગો છો તો કેવી રીતે પેસ્ટ કરી શકાય. ત્યારબાદ પેસ્ટ સ્પેશિયલ કરાવવા માંગતા હોય તો પેસ્ટ સ્પેશિયલને લગતા જે પણ ઓપ્શન એક્સેલની અંદર આપેલા છે તે ઓપ્શનને આપણે આજે વિગતવાર સમજીશું કે પેસ્ટ સ્પેશિયલને લગતા ઓપ્શન એક્સેલની અંદર કેવી રીતે વર્ક કરે છે. તમે જોઈ શકો છો કે તમારી ડિસ્પ્લે ઉપર અત્યારે એક એક્સેલની વિન્ડો ઓપન થયેલી જોવા મળે છે. આની અંદર અત્યારે આપણે જોઈએ છીએ કે હોમ મેન્યુની અંદર તમને ઓપ્શન જોવા મળે છે અહીંથી ક્લિપબોર્ડ, જેની અંદર ઓપ્શન આપેલા છે કટ, કોપી, પેસ્ટ અને ફોર્મેટ પેન્ટરને લગતા. આજે આપણે સમજીશું કોપી અને પેસ્ટને લગતા ઓપ્શન. કોપી અને પેસ્ટ તો તમે રેગ્યુલર યુઝ કરતા જ હશો. કોપી એટલે કે કોઈ પણ ડેટા હોય તેને નકલ બનાવવા માંગતા હોય, જેમ કે આ ડેટા છે તેની મારે બીજી કોઈ જગ્યાએ નકલ બનાવવાની થતી હોય તો સૌથી પહેલા જે પણ ડેટા હશે તે ડેટાને આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે અહીંથી કોપીના ઓપ્શન ઉપર ક્લિક આપી શકો છો. જો કોપીના ઓપ્શન ઉપર ક્લિક ના આપવા માંગતા હોય અને તમે શોર્ટકટ કીના આધારે યુઝ કરવા માંગતા હોય તો કોપી માટે આપણને શોર્ટકટ કી આપેલી છે Ctrl+C, કે તમે કીબોર્ડની અંદર Ctrl+C નો ઉપયોગ કરો છો તો જે પણ ડેટા તમારો સિલેક્શનમાં હશે તે ડેટા કોપી થશે. હવે તેને જે પણ જગ્યાએ જે પણ સેલમાં તમે પેસ્ટ કરાવવા માંગતા હોય તે જગ્યા ઉપર પહેલા પહોંચવાનું રહેશે, એટલે કે તે સેલ એડ્રેસ ઉપર જવાનું રહેશે. ત્યારબાદ તમે પેસ્ટના ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો તે ડેટાને તમે એવી ને એવી નકલ બીજી જગ્યાએ બનાવી શકો છો. પેસ્ટ માટે આપણે નોર્મલી શોર્ટકટ કી યુઝ કરીએ છીએ Ctrl+V. જ્યારે એક્સેલમાં ડેટા પેસ્ટ કરવા માટે તમે એન્ટર બટનનો પણ ઉપયોગ કરી શકો છો, કે એન્ટર બટન દ્વારા પણ જે પણ ડેટા કોપી થયેલો હશે તે ડેટાને તમે એક્સેલની અંદર જે પણ સેલમાં પેસ્ટ કરવા માંગતા હો ત્યાં પેસ્ટ કરાવી શકો છો. હવે આ પેસ્ટના ઓપ્શન વિશે તો તમે જાણતા હશો, પરંતુ આપણે આજે શીખવાનું છે પેસ્ટ સ્પેશિયલ, કે જે પણ ડેટા કોપી થયેલો છે એને સ્પેશિયલ રીતે પેસ્ટ કરાવવા માંગતા હોય તો તેમાં કેવા ઓપ્શન આવેલા છે. તો તમે જો પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનને યુઝ કરવા માંગતા હોય તો સૌથી પહેલા ડેટાને કોપી કરવાનો રહેશે. ડેટાને કોપી કર્યા બાદ જે પણ જગ્યાએ તમે ડેટાને પેસ્ટ કરવા માંગતા હો તે જગ્યાએ જવાનું રહેશે. ત્યારબાદ પેસ્ટની અંદર તમે ઓપ્શન જોઈ શકો છો પેસ્ટ સ્પેશિયલ. જ્યારે પેસ્ટ સ્પેશિયલની શોર્ટકી પણ તમે યુઝ કરી શકો છો Ctrl+Alt+V. જ્યારે તમે જે પણ સેલ હશે તે સેલ ઉપર માઉસનું રાઈટ બટન પ્રેસ કરો છો ત્યારે પણ તમને પેસ્ટ સ્પેશિયલનો ઓપ્શન જોવા મળી રહેવાનો છે. પેસ્ટ સ્પેશિયલના ઓપ્શન ઉપર તમે જ્યારે ક્લિક આપો છો ત્યારે તમારી સામે એક નવું ડાયલોગ બોક્સ જોવા મળે છે પેસ્ટ સ્પેશિયલનું, જેની અંદર તમને અલગ અલગ પ્રકારના ઓપ્શન જોવા મળે છે. જેની અંદર સૌથી પહેલા પેસ્ટના ઓપ્શન જોવા મળે છે, ત્યારબાદ ઓપરેશનને લગતા ઓપ્શન જોવા મળે છે, જ્યારે અલગથી તમને બે ઓપ્શન આપેલા છે સ્કીપ બ્લેન્ક્સ અને ટ્રાન્સપોઝનો ઓપ્શન. તો સૌથી પહેલા આપણે અહીંથી જે ઓપરેશન, સ્કીપ બ્લેન્ક અને ટ્રાન્સપોઝનો ઓપ્શન કેવી રીતે કામ કરે છે તે સમજી લઈએ. અત્યારે જે પણ ડેટા લખેલો છે તે તમે જોઈ શકો છો કે આપણી જે એફ કોલમ છે તે કોલમમાં ડેટા જોવા મળે છે, પરંતુ કે આ જે ડેટા છે તેને કે મારે રોની અંદર સેટ કરવો હોય તો આપણે કે રોની અંદર સેટ કરવા માંગતા હોય, એટલે કે ડેટા અત્યારે વર્ટિકલ એટલે કે ઊભી રીતે લખેલ છે, એટલે કે કોલમમાં લખેલ છે, પરંતુ આ ડેટાને મારે ઊભો રાખવાનો થતો નથી. ડેટાને મારે રોટેટ એટલે કે ફેરવવાનો થાય છે અને તે ડેટાને મારે કોઈ એક રોની અંદર લખવાનો થયો છે તો એ ટાઈમે તમારે ડેટાને બીજી વાર લખવાની જરૂર નથી પડતી. તમે જે પણ ડેટા છે તેને કોપી કરીને પેસ્ટ સ્પેશિયલના આધારે વર્ટિકલમાંથી હોરિઝોન્ટલમાં કન્વર્ટ કરી શકો છો. તો જે પણ ડેટા છે તે ડેટાને સૌથી પહેલા આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ જે પણ જગ્યાએ ડેટા પેસ્ટ કરવાનો હોય તે જગ્યાએ ગયા બાદ તમે પેસ્ટમાં જઈને પેસ્ટ સ્પેશિયલના ઓપ્શન ઉપર ક્લિક આપી શકો છો. શોર્ટકી પણ યુઝ કરી શકો છો. જ્યારે જે પણ સેલ છે તેના ઉપર રાઈટ ક્લિક આપો છો ત્યારે પણ તમે પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનને યુઝ કરી શકો છો. પેસ્ટ સ્પેશિયલના ઓપ્શન ઉપર આપણે ક્લિક આપીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે આ ડાયલોગ બોક્સની અંદર નીચેના ભાગે તમને ઓપ્શન જોવા મળે છે ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝ એટલે કે જે પણ ડેટા તમારો હોરિઝોન્ટલ હશે તો વર્ટિકલ મોડમાં જશે, જ્યારે વર્ટિકલ હશે તો હોરિઝોન્ટલ મોડમાં જશે. અત્યારે ડેટા વર્ટિકલ એટલે કે ઊભી રીતે લખેલ છે, જ્યારે અહીં સ્પેશિયલ કરતી વખતે ટ્રાન્સપોઝના ઓપ્શનને સિલેક્ટ કર્યા બાદ ઓકે આપું છું તો તમે જોઈ શકો છો કે તમારો જે પણ ડેટા જે એફ કોલમની અંદર હતો તે હવે જે 15મા નંબરની રો છે તે રોની અંદર લખાયેલો તમને જોવા મળે છે. તો આ હતો ઓપ્શન ટ્રાન્સપોઝનો ઓપ્શન. આપણે ટ્રાન્સપોઝનો ઓપ્શનને ફરી સમજી લઈએ કે જે પણ ડેટા હશે તે ડેટાને સૌથી પહેલા સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ ડેટાને કોપી કરી લઈશું અને જે પણ જગ્યાએ પેસ્ટ કરવા માંગતા હો તે જગ્યાએ ગયા બાદ Ctrl+Alt+V ના આધારે કે રાઈટ ક્લિક આપીને પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનની અંદર ગયા બાદ ટ્રાન્સપોઝનો ઓપ્શન ઉપર સિલેક્ટ કર્યા બાદ અહીંથી ઓકે તમે આપો છો તો જે પણ ડેટા હશે એ તમારો રોટેટ થયેલો જોવા મળશે, એટલે કે વર્ટિકલ હશે તો હોરિઝોન્ટલ અને હોરિઝોન્ટલ હશે તો વર્ટિકલ જોવા મળવાનો છે.
તો આ હતો ઓપ્શન તે ટ્રાન્સપોઝને લગતો. આગળ આપણે ચાલો કે ઓપ્શન સમજી લઈએ સ્કીપ બ્લેન્ક. કે તમે જોઈ શકો છો કે તમારી સામે અત્યારે જે ડેટા જોવા મળે છે, જેની અંદર કે એ કોલમમાં આપણને મંથના નામ લખેલા છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, એ જ પ્રમાણે આગળ મંથના નામ લખેલા છે. હવે આ જે મંથના નામ લખેલા છે એની અંદર તમને ઘણી જગ્યાએ ઘણા મંથના નામના જે સ્પેલિંગ છે તે ખોટા જોવા મળે છે. જેમ કે જોઈએ તો કે અહીંથી એપ્રિલનો જે સ્પેલિંગ છે તે ખોટો જોવા મળે છે. જ્યારે એની એક્ઝેક્ટ બાજુની જે બી કોલમ છે તે બી કોલમમાં આપણે તેનો રાઈટ જે પણ સ્પેલિંગ આવે છે તે સ્પેલિંગ ત્યાં ટાઈપ કરેલ છે. એવી જ રીતે મેનો સ્પેલિંગ પણ જોવા મળે છે અલગ ખોટો, જુલાઈનો સ્પેલિંગ પણ આપણને ખોટો જોવા મળે છે, ઓગસ્ટનો સ્પેલિંગ છે, એવી જ રીતે ઘણા બધા મંથના આપણને સ્પેલિંગ ખોટા જોવા મળે છે. હવે કે આ મંથ જે છે તેના સ્પેલિંગને આપણે કરેક્ટ એટલે કે સુધારવા માંગતા હોઈએ તો તમારે અહીંથી આ જે લખાણ છે તેને કોપી કરીને જે પણ સાઈડનો સેલ છે તે સેલમાં પેસ્ટ કરવાનું રહેશે. પણ જો તમે આ રીતે કોપી કરીને પેસ્ટ કરો છો તો જેટલા પણ સ્પેલિંગ ખોટા છે બધાને મેન્યુઅલી અલગથી વારે ઘડીએ તમારે કોપી કરીને પેસ્ટ કરવાની જરૂર પડશે. તો તેના માટે તમે પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનના આધારે આ કામને ઇઝીલી કરી શકો છો. તો સૌથી પહેલા જોઈ લઈએ આપણે કે કોપીના ઓપ્શનને. કે નોર્મલી જો તમે તમારા ડેટાને કોપી કરો છો અને જે પણ જગ્યાએ પેસ્ટ કરવા માંગતા હો તે જગ્યાએ તમે પેસ્ટ કરો છો તો આ બાજુના ભાગે જેવું લખાણ છે એવું જ લખાણ પેલી બાજુ જોવા મળશે. એટલે કે જે પણ સેલમાં બ્લેન્ક એટલે કે કશું લખેલ નથી એ તમને અહીં કોરા જ જોવા મળવાના છે. એ સેલનું જે લખાણ હતું તે લખાણ નીકળી જશે. કેમ? તો આ સેલમાં જેટલું પણ લખાણ હતું તે લખાણ ત્યાં કોપી થયેલું જોવા મળશે. બ્લેન્ક સેલ બ્લેન્કના બ્લેન્ક કોપી થવાના છે. તો આ ઓપ્શન જો તમે યુઝ કરો છો તો નોર્મલી તમારો ડેટા છે એની અંદરથી અમુક નામ નીકળી પણ જવાની શક્યતા છે. તો આપણે અહીંથી જે પણ ડેટા છે તે ડેટાને કોપી કરીશું. ત્યારબાદ અહીં નોર્મલી પેસ્ટ નહીં કરીએ, આપણે પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનના આધારે પેસ્ટ કરીશું. તો પેસ્ટ સ્પેશિયલના ઓપ્શન પર તમે જ્યારે ક્લિક આપો છો ત્યારે અત્યારે જે આપણે ટ્રાન્સપોઝનો ઓપ્શન શીખી ગયા એની એ જ લાઈનમાં તમને ઓપ્શન જોવા મળે છે સ્કીપ બ્લેન્ક. એટલે કે આ જે ડેટા છે આની અંદર જે બ્લેન્ક ખાના છે, બ્લેન્ક સેલ છે તેને સ્કીપ કરી દેવાના છે એટલે કે છોડી દેવાના છે. એ બ્લેન્ક ખાના પેસ્ટ થવા જોઈએ નહીં. જ્યારે જે પણ સેલમાં લખાણ લખાયેલું છે તે જ સેલ ત્યાં પેસ્ટ થવા જોઈએ. તો તેના માટે અહીંથી સ્કીપ બ્લેન્કના ઓપ્શનને યુઝ કરીશું. ત્યારબાદ ઓકેના ઓપ્શન ઉપર ક્લિક આપીશું. તમે હવે જોઈ શકો છો કે આની અંદર જે સ્કીપ બ્લેન્ક એટલે કે જે ખાલી ખાના હતા તે ખાલી ખાના હવે આની અંદર પેસ્ટ થયેલા જોવા મળતા નથી. જે આપણે જેની અંદર લખાણ લખેલું હતું એ લખાણ જ સામે પેસ્ટ થયેલું જોવા મળે છે. તો સ્કીપ બ્લેન્કના ઓપ્શનના આધારે તમે કોઈ ચોક્કસ ડેટાને કોપી કરીને બીજી જગ્યાએ લઈ જવા માંગતા હોય પરંતુ એની અંદર જે પણ ખાલી ખાના હોય, બ્લેન્ક સેલ હોય તે સેલને પેસ્ટ કરાવવા નથી માંગતા તો તે ટાઈમે તમે પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનની અંદર જઈને તમે સ્કીપ બ્લેન્કના ઓપ્શનને યુઝ કરી શકો છો. તો આ હતા ઓપ્શન ટ્રાન્સપોઝને લગતા અને સ્કીપ બ્લેન્કને લગતા. આગળ આપણે પેસ્ટ સ્પેશિયલની અંદર ઓપ્શન સમજી લઈએ ઓપરેશનને લગતા. આપણે જોઈએ કે ચાલો અત્યારે કોઈ પણ ડેટા કોપી કરીએ છીએ અને જે પણ જગ્યાએ પેસ્ટ કરવા માંગતા ત્યાં આપણે પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનને યુઝ કરીએ છીએ. તો અહીંથી ઓપરેશનના ઓપ્શનની અંદર આપણને જોવા મળે છે અત્યારે નન, મીન્સ કે કશું લેવાયેલ નથી. એની અંદર આપણને 4 ઓપ્શન જોવા મળે છે: એડ, સબસ્ટ્રેક્ટ, મલ્ટીપ્લાય અને ડિવાઈડ. એટલે કે જ્યારે પણ તમે કોઈ ગણતરીઓ કરતા હોય ત્યારે સરવાળો કરવાનો થાય છે, કોઈ બાદ બાકી કરવાની થાય છે, ગુણાકાર કરવાનો થાય છે કે ભાગાકાર કરવાનો થાય છે ત્યારે તમે ઓપરેશનની અંદર જે પણ ઓપ્શન આવેલા છે તે ઓપ્શનને યુઝ કરી શકો છો. જો એક સંખ્યાની અંદર બીજી સંખ્યા એડ કરવા માંગતા હો તો એડના ઓપ્શનને યુઝ કરી શકો છો. એક સંખ્યામાંથી બીજી સંખ્યાને બાદ કરવા માંગતા હો તો સબસ્ટ્રેક્ટના ઓપ્શનને યુઝ કરી શકો છો. જ્યારે મલ્ટીપ્લાય એટલે કે એક સંખ્યા સાથે બીજી સંખ્યાનો ગુણાકાર કરવા માંગતા ત્યારે મલ્ટીપ્લાયના ઓપ્શનને યુઝ કરી શકો છો. જ્યારે આપણે કોઈ ભાગાકાર કરવા માંગતા હોય ત્યારે આપણે ડિવાઈડના ઓપ્શનને યુઝ કરી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે ચાલો કે અત્યારે કોઈ પણ ડેટા લખી દઈએ. દાખલા તરીકે અત્યારે હું આ જગ્યાએ ડેટા એડ કરું છું 51, જ્યારે બાજુમાં આપણે ડેટા એડ કરીએ છીએ 68 એટલે કે 68. હવે કે આ જે 51 જે નંબર છે તે નંબરને આપણે 68 જે લખેલ છે તેની અંદર ઉમેરવા છે. તો નોર્મલી આપણે શું કરીએ છીએ કે સરવાળા માટે આપણે સમનું ફંક્શન યુઝ કરીએ છીએ. સમની અંદર તમે જેનો પણ સરવાળો કરવા માંગતા હો તે વેલ્યુ સિલેક્ટ કરો છો, ત્યારબાદ તમે એન્ટર કરો છો તો આ જે બે સેલ છે એ બંને સેલનો સરવાળો તમને બાજુનું જે પણ સેલ બ્લેન્ક હશે તેની અંદર જોવા મળવાનો છે. પરંતુ મારે કે આ બેનું જે પરિણામ છે તેને અલગ સેલમાં નહીં, આ કોઈ એક સેલની અંદર જ લાવવું છે. તો એ ટાઈમે તમે 51 ને કોપી કરીને પેલામાં પેસ્ટ કરાવી શકો છો, જ્યારે 68 ને કોપી કરીને 51 માં પણ પેસ્ટ કરાવી શકો છો. આપણે તો રકમને એડ જ કરવાની છે. ચાલો કે હું 51 ને આ જે 68 છે તેની અંદર એડ કરવા માંગુ છું. તો સૌથી પહેલા જે 51 છે તે સેલને અહીંથી હું કોપી કરીશ. કોપી કરવા માટે કોપીના ઓપ્શન ઉપર ક્લિક આપી શકો છો. જ્યારે શોર્ટકી યુઝ કરવી હોય તો કંટ્રોલ સી નો તમે ઉપયોગ કરી શકો છો. ચાલો કે 51 ના સેલને આપણે કોપી કર્યું.
ત્યારબાદ અહીંથી જો નોર્મલી પેસ્ટ કરીશ તો 51 જે સંખ્યા છે તે આ સેલમાં પેસ્ટ થવાની છે, પરંતુ મારે 51 જે સંખ્યા છે તે સંખ્યાને 68 જે સંખ્યા છે તેની અંદર ઉમેરવાની છે. તો 68 ઉપર ગયા બાદ અહીંથી આપણે ઓપ્શન યુઝ કરવાનો રહેશે પેસ્ટ સ્પેશિયલ. ફરીથી હું તમને શોર્ટકી જણાવવા માંગુ છું કે Ctrl+Alt+V. જ્યારે તમે જે પણ સેલની અંદર ડેટાને પેસ્ટ કરવા માંગતો હો તે સેલ ઉપર તમે માઉસનું રાઈટ બટન પ્રેસ કરો છો, સેકન્ડરી બટન પ્રેસ કરો છો, ત્યારે પણ તમને ઓપ્શન તો જોવા મળી રહેવાનો છે પેસ્ટ સ્પેશિયલનો. તો પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનની અંદર આપણે જઈએ છીએ, એની અંદર ઓપરેશનના ઓપ્શનની અંદર આપણે નનની જગ્યાએ એડના ઓપ્શનને સિલેક્ટ કરીશું. એડ એટલે કે આ સંખ્યા આની અંદર ઉમેરવાની છે, એટલે કે 51 નો આંકડો છે તે 68 ની અંદર ઉમેરવાનો છે. તો અહીંથી એડના ઓપ્શનને સિલેક્ટ કર્યા બાદ તમે અહીંથી ઓકે આપો છો. તમે જોઈ શકો છો કે ડેટા આપણો જે 51 હતો તે 68 ની અંદર એડ થઈને હવે તેની અંદર આપણને જવાબ જોવા મળે છે 119. કેમ? તો કે આ સંખ્યા પેલાની અંદર એડ થઈ ગયેલી છે. એવી જ રીતે જો આપણે સંખ્યાને માઇનસ કરવા માંગતા હોય, એટલે કે બાદ કરવા માંગતા હોઈએ કે 51 ને મારે 68 માંથી બાદ કરવાના છે, તો સૌથી પહેલા આપણે 51 નું જે સેલ છે તે સેલને કોપી કરીશું. ત્યારબાદ જે પણ 68 જે સંખ્યા છે તેને સેલ ઉપર રાઈટ ક્લિક આપીશું. રાઈટ ક્લિક આપ્યા બાદ પેસ્ટ સ્પેશિયલ ની અંદર જઈશું. પેસ્ટ સ્પેશિયલ ની અંદર ગયા બાદ અહીંથી આપણે ઓપ્શન યુઝ કરીશું સબટ્રેક્ટ, એટલે કે કોઈ રકમ બાદ કરાવવાની થતી હોય ત્યારે તમે સબટ્રેક્ટના ઓપ્શનને યુઝ કરી શકો છો. તો સબટ્રેક્ટના ઓપ્શન ઉપર ગયા બાદ તમે અહીંથી ઓકે આપો છો ત્યારે તમે જોઈ શકો છો કે 68 ની અંદરથી 51 તમને બાદ થયેલા જોવા મળે છે. ત્યારબાદ તમને પરિણામ જોવા મળે છે 17. એટલે કે 68 માંથી આપણે 51 જે સંખ્યા છે તેને બાદ કરીશું તો આપણને આન્સર મળવાનો છે 17. એવી જ રીતે આપણે જો કોઈનો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લાય કરવા માંગતા હોય, દાખલા તરીકે અત્યારે હું ટાઈપ કરું છું 5, કે 5 નો ગુણાકાર મારે 3 સાથે કરવાનો છે. તો અહીંથી 5 કાં તો 3 કોઈ પણ સેલને તમે કોપી કરી શકો છો, કેમ કે બંનેનો ગુણાકાર જવાબ તો સરખો જ આવવાનો છે. 5 ને 3 સાથે ગુણીએ કે 3 ને 5 સાથે ગુણીએ, પરિણામ તો આપણને સરખું જ મળવાનું છે. તો અહીંથી ચાલો અત્યારે મારે 3 ને 5 સાથે ગુણવો હોય કે 5 ને 3 સાથે ગુણવો હોય, જેને પણ મારે ગુણાકાર કરવાનો હોય તે સેલને સૌથી પહેલા આપણે કોપી કરીશું. કોપી કર્યા બાદ આની અંદર નોર્મલી પેસ્ટની જગ્યાએ આપણે કે અહીંથી પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનનો ઉપયોગ કરીશું. પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનની અંદર ગયા બાદ તમે અહીંથી મલ્ટીપ્લાયના ઓપ્શનને યુઝ કરી શકો છો, જે ઓપરેશનની અંદર આપણને જોવા મળે છે. મલ્ટીપ્લાયના ઓપ્શન ઉપર ક્લિક આપ્યા બાદ તમે અહીંથી જ્યારે ઓકે આપો છો ત્યારે તમે જોઈ શકો છો કે આપણને 5 તારી 15 જે 15 ગુણાકાર આવો જોઈએ તે ગુણાકાર આપણને થયેલો જોવા મળે છે. એવી જ રીતે જો આપણે કોઈ સંખ્યાનો ભાગાકાર કરવા માંગતા હોઈએ, દાખલા તરીકે અત્યારે હું અહીં વેલ્યુ ટાઈપ કરું છું 100, જ્યારે બાજુમાં આપણે વેલ્યુ ટાઈપ કરીએ છીએ 5, એટલે કે મારે 100 ને કે 5 વડે ભાગવા હોય તો અહીંથી કે જે 5 સંખ્યા છે તેને આપણે કોપી કરીશું. ત્યારબાદ જે 100 છે તે સેલ ઉપર રાઈટ ક્લિક આપીશું. પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનની અંદર અહીંથી આપણે ઓપ્શન યુઝ કરીશું ડિવાઈડ, એટલે કે મારે આને ભાગ કરવાનો છે, એટલે કે ભાગાકાર કરવાનો છે. તો ડિવાઈડના ઓપ્શન ઉપર ક્લિક આપ્યા બાદ અહીંથી હું જ્યારે ઓકે આપીશ ત્યારે તમે જોઈ શકો છો કે આપણે 100 ને 5 વડે ભાગીશું તો આપણને પરિણામ જોવા મળે છે 20. તો આ હતા ઓપ્શન ઓપરેશનને લગતા. તો આપણે કોઈ પણ ડેટા કોપી કરો છો ત્યારબાદ જે સેલમાં ડેટાને પેસ્ટ કરાવવો હોય તે જગ્યાએ આપણે જો નોર્મલી પેસ્ટ કરવા માંગતા હોય તો Ctrl+V ના આધારે પેસ્ટ કરીએ છીએ. જો કીબોર્ડ દ્વારા પેસ્ટ કરવા માંગતા હોય નોર્મલી શોર્ટકી વગર તો એન્ટર બટનનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે પેસ્ટ સ્પેશિયલ કરવા માંગતા હોય તો પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનને આપણે યુઝ કરી શકીએ છીએ. પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનની અંદર આપણે અત્યારે ઓપ્શન શીખી ગયા ઓપરેશનને લગતા, જ્યારે સ્કીપ બ્લેન્ક અને ટ્રાન્સપોઝને લગતા. હવે આપણે ઓપ્શન શીખવાના છે પેસ્ટને લગતા, કે પેસ્ટને લગતા ઓપ્શન છે તે એક્સેલની અંદર આ જે પેસ્ટ સ્પેશિયલમાં આવેલા છે તે ઓપ્શન કેવી રીતે કામ કરે છે. તો ચાલો આગળ શીખીએ કે ઓપ્શન કેવી રીતે કામ કરે છે. જો તમે એક્સેલમાં કોઈ પણ ડેટાને કોપી કરો છો તો એ ડેટા કોપી થઈને તમે કોઈ પણ જગ્યાએ પેસ્ટ કરો છો તો એ ડેટાની અંદર જે પણ ફોર્મેટિંગ, જે પણ ફોન્ટ સ્ટાઇલ કે જે પણ ઇફેક્ટ્સ અપાયેલી હશે તે બધું જ સેમ ટુ સેમ કોપી થઈને આપણને પેસ્ટ થયેલું જોવા મળવાનું છે. હવે કે ચાલો કે આપણે આગળ સમજી લઈએ કે પેસ્ટ સ્પેશિયલની અંદર ઓપ્શન જે છે તે કેવી રીતે કામ કરે છે. તો નોર્મલી આપણે ડેટાને કોપી કરીએ છીએ, પેસ્ટ સ્પેશિયલમાં જઈએ છીએ તો પેસ્ટ સ્પેશિયલની અંદર બાય ડિફોલ્ટ હંમેશા ઓલનો ઓપ્શન સિલેક્ટ હશે, કે ઓલના ઓપ્શન ઉપર ક્લિક હશે અને તમે ઓકે આપો છો તો ડેટા તમને એવો ને એવો પેસ્ટ થયેલો જોવા મળશે. ઓલ એટલે કે જે પણ ફોર્મ્યુલાઝ હશે, જે પણ ફોર્મેટિંગ આપેલું હશે બધું જ તમને જોવા મળવાનું છે. પરંતુ તમે ફક્ત ફોર્મ્યુલાને જ કોપી કરીને પેસ્ટ કરવા માંગતા હોય તે ટાઈમે તમે ફોર્મ્યુલાના ઓપ્શનને યુઝ કરી શકો છો. હવે અત્યારે આ જે ડેટા છે તેની અંદર કોઈ ફોર્મ્યુલા અપ્લાય થયેલ નથી, આપણે કોઈ બીજી શીટ સિલેક્ટ કરીએ
તમે જોઈ શકો છો કે આ જે ડેટા આપેલો છે જેની અંદર નેમ, હિન્દીના માર્ક્સ, ઇંગ્લિશના માર્ક્સ અને ગુજરાતીના માર્ક્સ આપેલા છે. સાઈડમાં એક ટોટલની કોલમ જોવા મળે છે કે ટોટલની કોલમની અંદર અત્યારે ફોર્મ્યુલા યુઝ થયેલ છે સમનું, કે આ જે સમનું ફોર્મ્યુલા છે તે સમનું ફોર્મ્યુલાને આપણે કોપી કરીને બીજી કોઈ જગ્યાએ પેસ્ટ કરવા માંગતા હોઈએ, જેમ કે આ ડેટા છે તે ડેટા અત્યારે આ જગ્યાએ લખાયેલ છે અને હવે કે આનું કેલ્ક્યુલેશન એટલે કે આનું ટોટલ આપણે આ સેલમાં લાવવાનું છે, તો તે ટાઈમે તમે તમારો જે પણ ડેટા હશે તે ડેટાને કોપી કરીને જે પણ સેલમાં લાવવાનું છે ત્યાં પેસ્ટ સ્પેશિયલ કરીને જો ફોર્મ્યુલાના ઓપ્શનને યુઝ કરો છો તો પેલા સેલની અંદર જે પણ ફોર્મ્યુલા લેવાયેલ હશે તે ફોર્મ્યુલા પેસ્ટ થશે, પરંતુ સેલ જે છે તે તો આ ડેટાના આધારે જ સિલેક્ટ થવાના છે. ફોર્મ્યુલામાં જઈએ છીએ તો અહીંથી તમે જોઈ શકો છો કે ડેટાનું પરિણામ આપણને ત્યાં જોવા મળે છે. આગળ ઓપ્શન સમજી લઈએ આપણે કે વેલ્યુને લગતા, કે તમે આ ડેટાને અહીંથી કોપી કરો છો જે સમના આધારે ઇન્સર્ટ થયેલ છે, તમે એને કોઈ જગ્યાએ પેસ્ટ કરો છો તો પેસ્ટ કરો છો તો તેની અંદર વેલ્યુ આપણને 0 જોવા મળે છે. કેમ 0 જોવા મળે છે? તો આની અંદર ફોર્મ્યુલાનો ઉપયોગ થયેલો છે સમ, જેની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે સામેના જે 3 સેલ છે તે 3 સેલનું કેલ્ક્યુલેશન કરે છે, પરંતુ 3 સેલમાં કોઈ વેલ્યુ ના હોવાના કારણે અહીંથી આપણને પરિણામ 0 મળે છે. પરંતુ આપણે કે અહીંથી આની અંદર જે ડેટા જે આંકડો છે તે આંકડાને જ ફક્ત પેસ્ટ કરાવવા માંગીએ છીએ, મારે ફોર્મ્યુલાની જરૂર નથી, તો આપણે ડેટાને કોપી કરીશું. ત્યારબાદ જો તમે પેસ્ટ સ્પેશિયલ યુઝ કરો છો તો પેસ્ટ સ્પેશિયલની અંદર અહીંથી આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે વેલ્યુ, એટલે કે આ જે ડેટા આપણે કોપી કરેલો છે તે ડેટાની અંદર જે પણ વેલ્યુ આવેલી છે તે વેલ્યુની જ મારે જરૂર છે, મારે કોઈ ફોર્મ્યુલાની જરૂર છે નહીં, તો આપણે અહીંથી વેલ્યુને સિલેક્ટ કરીશું. ત્યારબાદ તમે ઓકે આપો છો તો અત્યારે તમે જોઈ શકો છો ફોર્મ્યુલા બારની અંદર કે આની અંદર ફક્ત વેલ્યુ છે, કોઈ ફોર્મ્યુલા નથી. જ્યારે આ ડેટા હતો તેની અંદર ફોર્મ્યુલા સાથે તેની વેલ્યુ જોવા મળે છે, કે સામે જે પ્રશ્ન એટલે કે જે આંકડાઓ આપેલા છે તેના આધારે ટોટલ નીકળેલ છે, જ્યારે આ ડેટા આપણે અત્યારે જે પેસ્ટ સ્પેશિયલ વેલ્યુના આધારે પેસ્ટ કરાવેલ છે તેની અંદર આગળના ભાગે કોઈ અંક નથી, તેમ છતાં આપણને અંક જોવા મળે છે. કેમ? તો કે ફક્ત આપણે વેલ્યુને પેસ્ટ કરાવી છે. તમે કોઈ પણ કામ કરેલું હોય અને એની અંદર ફોર્મ્યુલાના આધારે જો કામ કરેલું હોય અને ત્યારબાદ એના જે પરિણામો જે જવાબ છે તેને તમારે એક જગ્યાએથી ખસેડીને બીજી જગ્યાએ લઈ જવાના થાય છે, તો જો તમે પ્રશ્નની સાથે એટલે કે જે પણ આંકડા છે તેની સાથે કોપી કરીને પેસ્ટ કરો છો તો ડેટા તમારો બેઠો જોવા મળશે. પરંતુ તમે જો ફક્ત તમારા જે અંક છે તે અંકને જ કોપી કરીને લઈ જવા માંગતા હોય તો તે ટાઈમે તમારા ડેટાને સિલેક્ટ કર્યા બાદ પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનની અંદર ગયા બાદ તમારે વેલ્યુના ઓપ્શનને સિલેક્ટ કરવાનો રહેશે. જો વેલ્યુના ઓપ્શનને સિલેક્ટ કર્યા બાદ તમે ઓકે કરો છો તો તેની જે વેલ્યુ છે તે વેલ્યુ તમને પેસ્ટ થયેલી જોવા મળવાની છે. આગળ ઓપ્શન જોઈએ છે તો આગળ ઓપ્શન જોવા મળે છે ફોર્મેટ્સ. ફોર્મેટ્સ એટલે કે જે પણ એડિટિંગ થયેલું તે એડિટિંગને કોપી કરીને બીજી જગ્યાએ પેસ્ટ કરવા માંગતા ત્યારે ઓપ્શન યુઝ કરી શકો છો. આ ડેટામાં તમે જોઈ શકો છો કે બંને ડેટા સેમ છે, એક જ જેવો ડેટા છે. જ્યારે આ ડેટામાં તમે જોઈ શકો છો કે તમને થોડું ફોર્મેટિંગ જોવા મળે છે, જેમાં જે ટાઇટલ્સ છે એને થોડો કલર બેકગ્રાઉન્ડની અંદર કોઈ કલર આપેલ છે, હાઇલાઇટર સેટ કરેલ છે, બોર્ડર સેટ કરેલ છે. હવે આની અંદર જે એડિટિંગ જે ફોર્મેટિંગ થયેલું છે એનું એ જ ફોર્મેટિંગ આપણે આ ડેટા ઉપર લાગુ પાડવા માંગતા હોઈએ ત્યારે તમારો જે પણ ડેટા હોય તે ડેટાને આપણે કોપી કરવાનો રહેશે. કોપી કર્યા બાદ જે પણ જગ્યાએ આપણે એ ફોર્મેટિંગને પેસ્ટ કરવા માંગતા હોય તે જગ્યા ઉપર ક્લિક આપ્યા બાદ રાઈટ ક્લિક આપ્યા બાદ આપણે અહીંથી કે પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનને સિલેક્ટ કરીશું અને એની અંદર ગયા બાદ તમે ફોર્મેટના ઓપ્શન ઉપર ક્લિક આપો છો અને જ્યારે તમે ઓકે કરો છો ત્યારે એની અંદર જે પ્રકારનું ફોર્મેટ છે એ પ્રકારનું જ ફોર્મેટ તમને જોવા મળે છે. આ જે પણ ડેટા છે તેને કોપી કરીને હું નોર્મલી કોઈ બ્લેન્ક જગ્યાએ પેસ્ટ સ્પેશિયલના આધારે ફોર્મેટ પેસ્ટ કરાવું છું તો ત્યાં પણ તમને ફક્ત ફોર્મેટ જ જોવા મળવાનું છે, તે ડેટા જોવા મળવાનો નથી. કેમ? તો કે ફક્ત આપણે ફોર્મેટને જ પેસ્ટ કરાવેલ છે, એની અંદર જે પણ લખાણ છે તે લખાણને પેસ્ટ કરાવેલ નથી. હવે આની અંદર તમે જોઈ શકો છો કે નેમ અને ડેઝિગ્નેશનની કોલમ તમને નાની જોવા મળે છે. હવે કે આની અંદર જે કોલમનું માપ છે એ જ કોલમના માપને તમે ડેઝિગ્નેશનની જે વાળી કોલમ છે તે કોલમમાં પેસ્ટ કરવા માંગતા હોય એટલે કે આના જેટલું જ કોલમનું માપ રાખવાનું થતું હોય તો જે પણ કોલમ છે તે કોલમને સિલેક્ટ કરીને કોપી કરો કે કોઈ પણ એક સેલને હું કોપી કરીશ. ત્યારબાદ ડેઝિગ્નેશન જે સેલ છે તે સેલ ઉપર હું રાઈટ ક્લિક આપીશ, પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનની અંદર અહીંથી ઓપ્શન સિલેક્ટ કરીશ કોલમ વિથના ઓપ્શનને સિલેક્ટ કરો છો તમે, ત્યારબાદ તમે ઓકે આપો છો તો અહીંથી એ જે પણ કોલમ આગળ હતી એના જેટલું જ માપ આ કોલમમાં તમને જોવા મળવાનું છે. એવી જ રીતે એના બાદ હતો ઓપ્શન આપણે કોલમ બાદ તમને કે કમેન્ટ્સનો ઓપ્શન આપેલ છે, તો કમેન્ટ્સનો ઓપ્શન કેવી રીતે કામ કરે છે? તમે કોઈ પણ લખાણ ઉપર કમેન્ટ્સ આપેલો, કમેન્ટ્સ આપવા માટે આપણે રિવ્યુ મેન્યુના ઓપ્શનની અંદર
ન્યૂ કમેન્ટ્સના ઓપ્શનનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ તરીકે અહીં હું કમેન્ટ આપું છું IMP. આની આ જ કમેન્ટ મારે આ કોઈ પણ ડેટાની અંદર આપવાની થાય છે કોઈ પણ સેલમાં, તો તે ટાઈમે તમે જે પણ ડેટા છે તે ડેટાને કોપી કરો. ત્યારબાદ પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનની અંદર ગયા બાદ અહીંથી આપણે ઓપ્શન યુઝ કરીશું કમેન્ટ્સ, કે ફક્ત મારે કમેન્ટ્સને જ પેસ્ટ કરવાની છે. તો કમેન્ટ્સના ઓપ્શન ઉપર ક્લિક આપ્યા બાદ અહીંથી હું ઓકે કરીશ તો આની અંદર જે કમેન્ટ્સ અપાયેલી છે તે જ કમેન્ટ્સ તમને અહીં જોવા મળવાની છે. આપણે ચાલો કે આઈડી નંબરની જગ્યાએ બીજી કોઈ જગ્યાએ કમેન્ટ્સ આપવા માંગતા હોય તો ડેટાને કોપી, ત્યારબાદ જે પણ સેલમાં કમેન્ટ્સ આપવી હોય તે સેલમાં રાઈટ ક્લિક, પેસ્ટ સ્પેશિયલમાં જઈને અહીંથી કમેન્ટ્સના ઓપ્શન ઉપર ક્લિક આપીશ, ત્યારબાદ ઓકે કરીશ તો અહીં જે કમેન્ટ્સ અહીં અપાયેલી છે એની જ કમેન્ટ્સ તમને આ સેલની અંદર પેસ્ટ થયેલી જોવા મળવાની છે. આગળ આપણે ઓપ્શન સમજી લઈએ કે વેલિડેશનને કેવી રીતે પેસ્ટ કરાવી શકાય. ચાલો કે આ જે નેમ છે તેનું મારે એક વેલિડેશન બનાવવું છે. તો વેલિડેશન જે પણ જગ્યાએ બનાવવું હોય, જો વેલિડેશન કોઈને બનાવતા ના આવડતું કે વેલિડેશનનો ઓપ્શન કેવી રીતે કામ કરે છે, તો આપણી ચેનલની અંદર આગળથી પહેલેથી એક વેલિડેશનને લગતું વિડીયો ડિટેલમાં બનાવેલ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળવાની છે. જેમાં જઈને ડેટા વેલિડેશન કેવી રીતે કામ કરે છે તે ઓપ્શનને ડિટેલ્સમાં શીખી શકો છો. અહીંથી જે પણ જગ્યાએ વેલિડેશન બનાવવું હોય તે જગ્યા ઉપર ક્લિક આપીશ. ડેટાની અંદર ગયા બાદ ડેટા વેલિડેશનમાં જઈશ. ડેટા વેલિડેશનની અંદર એની વેલ્યુની જગ્યાએ લિસ્ટના ઓપ્શનને સિલેક્ટ કરીશ. લિસ્ટના ઓપ્શનની અંદર ગયા બાદ સોર્સ એટલે કે સ્ત્રોતને સિલેક્ટ કરીશું. આપણા સ્ત્રોતમાં આપણા નામ એડ કરવાના છે તો નામ સિલેક્ટ કરીશું. ત્યારબાદ ઓકે કરીશ તો આ સેલની અંદર આપણા જે નામ છે તે નામનું એક લિસ્ટ એક જ જગ્યાએ જોવા મળવાનું છે. હવે મારે કે ચાલો કે ઘણા બધા સેલની અંદર વારે ઘડીએ નામ લખવાના આવે છે, તો તે ટાઈમે તમે જે પણ ડેટાના વેલિડેશન આપેલ હોય તે સેલને કોપી કરીને જેટલા પણ સેલમાં વેલિડેશન લગાવવા માંગતા હો તે સેલને સિલેક્ટ કરીને પેસ્ટ સ્પેશિયલના ઓપ્શનની અંદર ગયા બાદ તમે અહીંથી વેલિડેશનના ઓપ્શનને યુઝ કરી શકો છો. વેલિડેશનના ઓપ્શનની અંદર ગયા બાદ તમે ઓકે આપો છો તો અહીંથી આ જેટલા પણ સેલ હશે તેની અંદર તેનું તે જ તમને વેલિડેશન જોવા મળવાનું છે. તો આ હતું વેલિડેશન પેસ્ટ કેવી રીતે કરી શકાય તેને લગતો ઓપ્શન. આગળ આપણે ઓપ્શન સમજી લઈએ પેસ્ટ સ્પેશિયલની અંદર કયા ઓપ્શન છે તે જોઈ લઈએ. અત્યારે હું કોઈ ડેટાને કોપી કરું છું. ડેટાને કોપી કર્યા બાદ કોઈ પણ ડેટાની અંદર હું રાઈટ ક્લિક આપીને પેસ્ટ સ્પેશિયલ કરું છું તો પેસ્ટ સ્પેશિયલની અંદર આપણને ઓપ્શન જોવા મળે છે ઓલ યુઝિંગ સોર્સ થીમ્સ, એટલે કે આગળનો જે પણ ડેટા કોપી થયેલો છે તેની અંદર જે થીમ અપ્લાય થયેલી છે તે થીમ તમને આ ડેટાની અંદર પણ જોવા મળવાની છે. આજે આપણે ઓપ્શન શીખી ગયા એક્સેલની અંદર પેસ્ટ સ્પેશિયલ કેવી રીતે કામ કરે છે. કોમ્પ્યુટરને લગતા તમે આવા જ અવનવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલ સાથે જોડાઈ રહો, જેની અંદર તમને કોમ્પ્યુટરને લગતા અવનવા વિડીયો જોવા મળી રહેવાના છે. જો કોઈને કોમ્પ્યુટરને લગતા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો.